નમસ્કાર મિત્રો, આપણે જે બગીચાની અંદર કુંડામાં કઈ રીતના શાકભાજી ઉગાડવા, કઈ રીતના ફૂલ છોડ ઉછેરવા અને કયા કયા પ્રકારના શાકભાજીની અંદર કયા કયા પ્રકારની માટી, કયા કયા પ્રકારના ખાતર, કઈ દવા, બધું જ ઓર્ગેનિક આપણે શીખવાડતા હોઈએ છીએ. અને એમાં ઘણા ખરા લોકોની એવી કોમેન્ટ હોય છે કે તમે એક વખત અમને લાઈવ બતાવો કે કયા કયા પ્રકારના તમે શાકભાજી વાવો છો અને એમનું આખું સેટઅપ શું હોય છે. તો ચાલો હું તમને આજે આપણે સેટઅપ બતાવું છું. અત્યારે થોડો વરસાદ પડી ગયો એટલે ઘણા ખરા શાકભાજી આપણા સુકાઈ ગયા છે, પરંતુ કોશિશ કરું છું કે જેટલા બને અને જેટલા જીવતા રહી ગયા છે એ બધા શાકભાજી હું તમને બતાવું છું. તો આપણે અહીંયા સૌ પ્રથમ પહેલાં ગુવાર વાવેલો હતો અને અગાઉના વિડીયોમાં હું તમને બતાવતો કે ઉનાળાની અંદર ગુવાર કઈ રીતે ઉછેરવું. તો એ આપણે આ ઉનાળાની અંદર વાવેલો હતો અને અત્યારે ચોમાસામાં આજે 14 જુલાઈ, જ્યારે 14 જુલાઈની અંદર આ ગુવારની પરિસ્થિતિ થોડી વધારે વરસાદનું પાણી અહીંયા ભરાવાથી પોઝિશન તેમની ફરી ગઈ. આ ગુવાર છે. ત્યાર પછી બીજા અહીંયા આપણે લીલી સોડી, જે લીલી સોરીનું વાવેતર કર્યું હતું એ ઉનાળામાં જ વાવેલી હતી અને આ સોરી વધારે પડતું પાણી વરસાદનું પડવાથી આ સોરી પણ ખરાબ હાલત થઈ ગઈ છે. અને જોઈશું કદાચ ફરી પાછી આપણે કોઈ ઓર્ગેનિક દવાના સ્પ્રે ને એવું કરશું જેથી ફરી પાછી કદાચ સુધારો આવે. અને ત્યાર પછી આ પણ આપણે ઉનાળામાં બતાવતા કે ઉનાળાની અંદર મરસીનું વાવેતર કઈ રીતે કરવું. તો જોઈ શકો છો આપણે આ ઉનાળામાં મરસીનું જે હું તમને વિડીયો બતાવતો ને આ જ મરસી હતી. અત્યારે આ ચોમાસાનો થોડો વધારે વરસાદ પડ્યો અને એને કારણે આ થોડું ખરાબ વાતાવરણથી આ મરસી પણ આપણી બગડી ગઈ. ત્યાર પછી રીંગણીનું હું બતાવું કે રીંગણીનું વાવેતર ઉનાળામાં કઈ રીતે કરવું જેથી હંમેશા આપણે તાજા રીંગણા ખાઈ શકીએ. તો એ આ જ રીંગણી છે, ઉનાળામાં વાવેતર કરેલી હતી, પરંતુ ચોમાસું આવતા થોડું આપણે ઉનાળાનું જે લગતું બિયારણ હોય છે એ પણ અને થોડું એમની સિઝન વાઇઝ અને વરસાદ પડવાથી આ પણ આપણે ખરાબ થઈ ગઈ. જોઈ શકો છો તમે. આ મરસી છે ને આપણે ઉનાળાની અંદર જ વાવેલી હતી અને ઘણા ખરા આપણે કુંડાની અંદર વાવેતર કરતા. જે કુંડાનું વાવેતર હું તમને એક આપણા જે કારખાનાના વિડીયોમાં હું તમને કુંડામાં બધા શાકભાજીના વાવેતર બતાવીશ. આ આપણે ઘરે જે વાવેલા છે ને આ એ શાકભાજી છે. અને ઘણા ખરા આપણે વિડીયોમાં હું બતાવતો હોય કે આપણે ફૂલ છોડ ઉનાળાની અંદર કઈ રીતે ઉછેરવા. તો આ ચોમાસું અત્યારે 14 જુલાઈ છે, છતાં પણ આપણે આ ઉનાળામાં વાવેલા ફૂલઝાડ પણ અત્યારે સારી કન્ડિશનમાં છે. અને 1-2 દિવસ પહેલાં પણ આપણે વિડીયો મૂકેલો હતો કુંડાની અંદર ફૂલછોડ કઈ રીતે ઉછેરવા. એ આપણે ઉનાળાના જ ફૂલઝાડ હતા. આપણે આ ભીંડો છે, આ ભીંડો આપણે ઉનાળાની અંદર ભીંડા વાવેતર કરેલ હતું. આ ભીંડા અત્યારે ચોમાસાનો એક વરસાદ પવન સાથે પડવાથી આ બધા બગડી ગયા. જ્યાં લીલી સોડી છે. આપણે અલગ અલગ રીતે આ વાવતા હોય છે. જે અમુક ઘણી વખત એવું થતું હોય છે કે આપણે વાવેતર કર્યું હોય છે અને નિષ્ફળતા પણ જતી હોય છે. તો આપણે જ્યાં સુધી 100% આપણે સફળતા નથી મળતી ને ત્યાં સુધી આપણે એમનો વિડીયો નથી બનાવતા અને અપલોડ પણ નથી કરતા. જે આ બધા એ જ શાકભાજી છે જેમાં આપણે નિષ્ફળતા મળી હોય, સક્સેસ ના બન્યા હોય. જોઈ શકો. તમને એમ હોય કે બધા જ શાકભાજી આપણે વાવીએ છીએ તો સક્સેસ જઈએ, ના એવું નથી હોતું. ઘણા શાકભાજી આપણા નિષ્ફળ જાય છે. જે આ રીતના વાવેલા હોય છે ને એમાં નિષ્ફળતા થાય છે. આપણે ખીરા એટલે કે કાકડીના વેલા એમાં પણ આપણે નિષ્ફળતા મળેલી છે. અને આ ગુવારના આપણે ઘણા ખરા વિડીયો મૂકાતા રીલ, અને બધા ગુવારના વિડીયો સક્સેસ ગયા હતા. અને આ એ જ ગુવાર છે. અત્યારે એમાં ફાલ નથી, દેશી ગુવાર. ઘણા ખરા આપણે કોમેન્ટ કરતા હતા કે આવું ના હોય, આવું ના હોય. તો જોઈ શકો 14 જુલાઈએ આપણે ઉનાળામાં વાવેલો ગુવાર હતો ને આજે આ પોઝિશનમાં છે. બાકી તમને ખ્યાલ હશે કે ગુવારને ઉછેરવો બહુ અઘરો હોય છે.
આવડો નથી થતો ને પેલા સુકાઈ જાય છે. પણ આપણે આ વરસાદને કારણે થોડોક બગડી ગયો, પણ હજી હાલત એમની 6% સુધારાને લાયક છે. અને બીજો આપણે કાકડીનો વેલો, જે આ વેલો જે આપણે સુકાણો નથી, આનો વિડીયો આપણે હજી લેવાનો બાકી છે, બતાવવાનો. હજી આપણે આ કમ્પ્લીટ આમાં ફળ નથી બેઠા છે કાકડી. બાકી જ્યારે ફળ આવશે ને ત્યારે હું તમને આ વિડીયો એ પણ બતાવીશ. જા આપણે આ બગડી ગઈ છે અને આમનો પણ વિડીયો આપણે બનાવવાનો, તો જોઈ શકો છો તમે. યાર ફળ તોડી લીધું આપણે હવે. બાકી આનો પણ આપણે વિડીયો બનાવવાનો હતો, પણ આ વરસાદ ચોમાસાનો વાવણી લાયક થવાથી અહીંયા આપણે થોડુંક પાણી ભરાવાનો પ્રશ્ન છે ને, એના કારણે આપણે આ સુકાઈ ગયું. નકર એમનો પણ હું તમને ઘરે કઈ રીતે કાકડી કરવી, ઉછેરવી, ખીરા, એ બધા હું તમને આપણા વિડીયોની અંદર બતાવું છું. અને આ આપણા મકાન છે, જોઈ શકો છો. એવું નથી કે આપણે કદાચ ઉલ્લું બનાવતા હોય કે ઘરે ના હોય. જોઈ શકો આ પૂરું સેટઅપ જ છે આપણું. આ ડ્રેગન છે, આ ડ્રેગનનો પણ આપણે વિડીયો બનાવવાનો છે કે વાવેતરથી લઈને કઈ રીતે. પછી એક નાગરવેલના વિડીયો મૂકેલા હોય, તો એ આપણે જ આ નાગરવેલ જોઈ શકો છો તમે. અત્યારે આની હાલત ખરાબ છે. બાકી આ નાગરવેલના પણ આપણે ઘણા ખરા વિડીયો મૂકેલા છે. અને આ ફૂલ ઝાડ છે. આ રીતનું આપણું સેટઅપ હોય છે આખું. અને એ સેટઅપની અંદર હું હંમેશા વિડીયો બનાવતા હોઉં છું. તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ સેટઅપ તમને કઈ રીતનું લાગ્યું. તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, મારા મિત્રોને પણ શેર કરી દેજો. થેન્ક યુ સો મચ. બાય બાય.